શું આ મુસ્લિમ કોણ છે આપણે જાણતા હોય, તમે હિન્દુ છો તો આપણે એમ જાણતા હોય કે આના મধ্যે આપણે એનરાજ ના હોય. હવે પણ મને વિશેષ 72 વર્ષ મને સાહેબ થયા છે. આ છોકરા છે એની બાપથી કરી અને બાપથી આગળ દાદાથી કરી એના ઘણી ગાયું જ છે. આ ચોથી પેઢી છે. લગભગ હમણાં બધા જીવ નહીં વધે 80-90 છે. બીજા 85 બધે ઓલા અધિકાર આવ્યા લખ્યા છે. અને આ બધો આપનું પ્રકરણ બન્યું. 3 વાગે કોઈ છોકરા ઘરે સુતેલા હતા. 3 વાગે છોકરા ઘરે સુતેલા હતા અને ઘરેથી એવું લોકો ખાયા અને પ્રકરણ કરનારો માણસ બીજા છે. માણસ એવાને કબૂલાત પણ લઈ લીધી છે. 2 કોટીના છોકરા છે, કબૂલાત થઈ ગયા. 3 જણા છે કે એવું પ્રકરણ રાપણ વેકરે વાડીમાં વાયર ખેપર કાપ્યા હોય પકડાણા તો વળી પકડાણો તો વળી કબૂલાત લઈ લીધી કે દશરાવર પ્રકરણ કે અમે કર્યું છે. તો એ સાહેબાનું માનવતા આપણે તારે આપણે ગઈ કે પર અહીંયા એ કહે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો કોઈને જે રાપરવાળા પહોંચી ગયા કે એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહીં. તો રાપરવાળા ઘણી વાયર કેબલ કાપતા હતા તો ઓલો કે પકડી લીધો દમ લાઠી દીધી છે. પબ્લિક છે, ગુનો કરો ને હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે 2 માથા હણો, જરૂર હણો. હું રબારી છું, 72 વર્ષ થયા પણ આ ગાયું મારો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બદલા છે. એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પાલારામાં છે ને તમે 2 જણા મોટા અધિકાર જાઓ એના મોટા ઉપર જોશો તમે માણસો ચારો છો, અમે જનાવર ચાલી છે સાહેબ. સમજી ગયા? મારું પેટ ભરે છે. આ 4-5 દિવસે મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું આ બદલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. પણ ખોટો અન્યાય થયો એટલે આપણે આ કોણ દોડે 72 વર્ષ રાતના પગ હાલે નહીં પણ ખોટો અન્યાય છે. પણ કોણ તમે સાહેબ નિયા કરો ઓ છોકરાને છૂટા કરો. ચોપાસ વાળા છે બહુ ડોખી છે. 2 ઓછામાં ઓછું 150-200 કિલો દૂધ હતું. આટલા 40 કિલો દૂધ 40 કિલો દૂધ નીકળે. જો વિનંતી કરો કે જરૂર તમે અમારા મુસ્લિમ આ જે ઘટના બની 2-4 દિવસ આપને પણ સમગ્ર માહિતી હશે. પોલીસની પ્રથમ પ્રાયોરિટી હોય કોઈ પણ આવ્યો હોય ઇન્વેસ્ટિગેશન ઓફિસર તપાસ કરતા હોય છે. આ ઘટનામાં પહેલા એફઆઈઆર થઈ જાય છે. 2 નિર્દોષ બાળકો છે એમને ગૌહત્યાના બનાવમાં આરોપી તરીકે ફિટ કરવામાં આવે છે. પછી ફોટો વાયરલ કરવામાં છે. આ આરોપીઓ છે અને એમને કોર્ટ દ્વારા જેલમાં મોકલવામાં પછી 2 દિવસ પછીનો બનાવ બને છે કે જે 3 આરોપીઓ છે 3 દિવસ પોલીસ કસ્ટડીમાં આવે છે. પોલીસ કસ્ટડીમાં લે છે ત્યારે પહેલા મેડિકલ લઈ જાય છે. તો પોલીસના એવા કોઈ પણ નિવેદનમાં ઓ લોકોએ નથી કબૂલ્યો કે અમને મારીને આ કબૂલવામાં આવ્યો છે. તો સાહેબ આ નમ્ર વિનંતી છે ન્યાય મળે. કોઈ પણ આપણા ભારતનું સંવિધાન છે કે 100 ગુનેગાર છૂટી થાય તો ભલે પણ એક નિર્દોષ ન આવવો જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આપણા સંવિધાનનો પણ અહીંયા ઉલ્લંઘન થાય છે. પોલીસ તટસ્થ રીતે તપાસ કરે. જો સાચા ગુનેગાર આવે તો એમને પણ પકડે, કોઈને વાંધો નથી. પરંતુ ખોટી રીતના કોઈને નિર્દોષને જેલ લાવવાને જાય તો એના પરિવાર ઉપર તેમજ સમગ્ર કચ્છની હિન્દુ મુસ્લિમ પ્રજા ઉપર એક બીજામાં ખોટો મનસો ઉભો થાય. તો આપ સાહેબ ન્યાય તરીકે બેઠા તો ન્યાય કરવા વિનંતી કરાવે છે પોલીસ તંત્ર કે આ કતલખાના માટે રાખવામાં આવેલી હતી. જે બધી ગાયો દૂધની આપવાવાળી હતી અને માલધારી ગાયને પોતાની માં સમજતો હોય. અને તમે સમજી શકો છો કે મુસ્લિમ સમાજ, રબારી સમાજ જ આખા કચ્છને કે આખા ગુજરાતને અત્યારે અને તમે માની શકો છો આટલી બધી સંસ્થાઓ જે પોતે પોતાના એટલી મોટી કાર્યકાર ચલાવી રહ્યા છે એ કોઈ આવા ખોટા બનાવમાં બધા સાથે લઈ અને હિન્દુ સમાજના ક્ષત્રિય સમાજને આવી જાય તમારા પાસે કે ના આ ખોટ સાચાને અમે સમર્થન કરીએ છીએ. આવું ન થઈ શકે સાહેબ. અને ખાસ અમારાથી વધારે જે ગામ છે દહીસલા એ આખું ગામ તે જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું સાહેબ કે આ ખોટો છે. એટલે એની વેદના સમજે. એમાં કોઈ હિન્દુ મુસ્લિમ ન જોયો હતો. બધા લોકો નકા એક બનાવ બને છે સાહેબ તો ફરિયામાં વિખવાદ ઊભો થઈ જાય છે બરાબર. જ્યારે હિન્દુ સમાજના લોકોને પૂરો વિશ્વાસ હશે સાહેબ કે અમારા વિસ્તારમાં પણ આવો બનાવ નથી બની શકતો અને આ લોકો પણ નથી કરી શકતા ત્યારે જ સાહેબ સપોર્ટમાં આવ્યા છે. અને આ જે સાહેબ બનાવ છે એ ખાલી આ બનાવ એક બનાવ પૂરતી વાત નથી સાહેબ. આ પ્રજા અને પોલીસ ઉપર વિશ્વાસની મેટર છે. જો આ બનાવમાં સાહેબ તમે સત્ય તપાસ નહીં કરો ભલે પોલીસ અધિકારી આરોપી છે હું તો માનું છું કેમ કે એ લોકો નિવેદન લીધો છે વિડીયો અમે કોઈ દબાવ્યો નથી. ગામવાળા હિન્દુ સમાજના લોકો થોડી દબાવશે બીજા લોકોને કહે છે તું કબૂલ કર, મુસ્લિમ સમાજના લોકો તું કબૂલ ન કરજે. આવું ન થાય છે કે સાહેબ અશક્ય છે વાત છે. એટલે જો સાહેબ પ્રજાની વિશ્વાસ રાખવો પોલીસ ઉપર સાહેબ આ બનાવમાં સત્ય તપાસ બહાર કરી તમે અને સાહેબ આ ફરિયાદ દાખલ કરો સાહેબ. કોંગ્રેસ પ્રવક્તા છું સાહેબ. ગૌવંશની જ્યારે પણ અત્યારે ક્યાં પણ થતી હોય તો મુસ્લિમ સમાજ સાહેબ એનો વિરોધ કરે છે.
અમે ગાયને માતાને દૂધ એટલે ખીરને પીર તરીકે પૂજતી અમારી કચ્છી મારે સાહેબ લખપત તાલુકામાં માનવ વસ્તી 50,000 છે, 1.5 લાખ અમારી પાસે પશુધન છે સાહેબ. અમારી પાસે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં એક વિડીયોમાં કહેવામાં આવ્યું કે એમને દવાયો છે સાહેબ. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય કે કોઈ પણ ખોટું કામ થતું, અમારી એક ફરજ છે ભારતના નાગરિક તરીકે અમે પોલીસને જાણ કરીએ. તો સાહેબ આ કચ્છમાં સાહેબ એવો ઇતિહાસ છે કે લશ્કરે તોયબાના આરોપી શાહનવાજ હુસેન હાજીપીના મુસ્લિમ સમાજે પકડી કરી પોલીસને આપ્યો હતો. અમે સાહેબ બોર્ડર પર ઉભી છીએ, કોઈ પણ રાષ્ટ્ર વિરોધી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય સાહેબ પોલીસે ભગવાન નથી. અમારા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોય કોઈ પણ થશે અમે પોલીસને જાણ કરીને ગુનેગારોને એ લોકો પકડ ગુનેગાર સાહેબ ખુદ કબૂલે છે કે હા કોઈ પોલીસ કર્મચારીને કહેવા ઉપર અમે મુસ્લિમ સમાજને ટાર્ગેટ ઓલા રાયમાન સમાજના 2 છોકરાને ટાર્ગેટ તો સાહેબ અમે આપ સાહેબ પાસે એટલી વિનંતી કરી છે કે સાહેબ ભૂતકાળમાં ગુજરાતમાં 2002ના દંગા થયા ત્યારે સાહેબ કચ્છ સલામત હતું અને એ વખતના કચ્છના એસપી સુભાષ ત્રિવેદી સાહેબે અને સમગ્ર પોલીસ સ્ટાફની કામગીરીની સાહેબ કારણે કચ્છમાં સાહેબ એક પણ કોમવાદ નહોતો. તો કચ્છ એ કોમી એકતાનું પ્રતીક છે. અમારી સાહેબ વિનંતી છે કોઈ પોલીસ કર્મચારીને ખોટી રીતે ફસાવવા સાહેબ અમે નથી માંગતા, પણ સમગ્ર કચ્છનો હિન્દુ મુસ્લિમ સમાજ સાહેબ 72 વર્ષના વડીલ કે 5 દિવસથી દાણા ન ખાતા હોય સાહેબ. તો આપ સાહેબને અમારી એક વિનંતી છે કે નિર્દોષ છોકરા ઉપર જે ખોટી ફરિયાદ થઈ એ ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને એ કોર્ટ મેટર છે. પણ સાહેબ જે લોકો આ ષડયંત્ર પોલીસ કર્મચારીઓ પાછળ પણ હું અત્યારે સાહેબ કોંગ્રેસનો માણસ છું, મારો રાજકીય લાભ ખાટવા માટે કોઈ પોલીસનો દુરુપયોગ નથી કર્યો, તો આ પાછળ કયા કારણ છે? અમે માત્ર ન્યાય અને સત્ય માટે આપ સાહેબ પાસે અરજ લઈને આવ્યા છે ને આપ યોગ્ય ન્યાય કરશો એવી મારી વિનંતી છે. आप जिस संयम से हमें सुन रहे हैं उससे हमें यह हो रहा है कि कम से कम हमें एक पॉजिटिव यहाँ से एक जवाब आपकी तरफ से लेके जाए कम से कम. सर ये पूरा घटनाक्रम है जो सब आगेवान सब लीडरों ने कहा सर, सब कहीं ना कहीं ये है कि हमें कोई शौक नहीं है साहब यहाँ पे आके कचहरी के सामने आए कोई ऐलान करे ये करे, क्यों करेंगे सर? ये ऐसा नहीं हुआ कि अचानक से घटना घट गई और हमको हुआ कि चलो चलते हैं अपनी कुछ दिखाते हैं हीरो बनती करते हैं, ऐसा नहीं है सर. ये दूसरी घटना घटी तब हमें आना पड़ा है. एक इससे पहले घटना घटी है 27/11/2024 को बी डिवीजन पुलिस स्टेशन भूज का बना हुआ है, वहाँ पे भी सब में गया था. तब भी पुलिस ने ये विश्वास जताया था कि नहीं हम सच्चे आरोपी को पकड़ेंगे. इवन उनके आंगन में फेंका गया तो वो खून के धब्बे थे, ये थे. वहाँ के तत्काल LCB PI थे, वहाँ के जो थे चुड़ासमा साहब थे, वो थे. सबसे मैंने कही थी रिक्वेस्ट साहब ये दूसरा घटना घटी. तब कहीं ना कहीं साहब ये हुआ चीज़ों को लेके कहीं ना कहीं कुछ खल रहा है. जब सब आरोपी चोरी का पकड़ा गया उसके फ़ोन में से साहब आपके मानपुर पुलिस स्टेशन में जो फरियादी बना है किरण कुमार सवापुरा है, उसके नाम से FIR है सर. उसका FIR का कॉन्ट्रोडिक्शन आ रहा है सर. FIR में कहाँ गया है कि हमें 2:40 पे कॉल आता है और हम लोग चाहते हैं एक आदमी भरोसा लायक, वो गुजराती में वर्ड लिखा है FIR के अंदर. तो साहब लगातार 1 बजे से जो आरोपी पकड़ा गया है उसके साथ जो चोरी का आरोपी पकड़ा गया है केबल चोरी में उसके और किरण कुमार सवापुरा ही के 18 कॉल इनके दरमियान में हुए हैं सर. एक चोर के साथ अब कौन सी क्या बात करें? चुप को कह रहा है कि हमने किरण कुमार को उनके कहने से बोला था कि आप करो तो हमने किया है, कि केस दो तो हमने दिया है, एज इट उनके जो वर्ड थे. मेरे पास सब उनकी रिकॉर्डिंग भी है, उनके जो फ़ोन की रिकॉर्डिंग है 18 कॉल इनके दरमियान में हुए. आप अगर इन कॉल रिकॉर्डिंग की जांच करेंगे तो सत्य बाहर आएगा इसमें. और हमारी डिमांड ये थी साहब 2 दिन पहले हम लोगों ने ऐलान किया कि हमको इन पे कार्रवाई नहीं होती तो 2 दिन बाद हमें जाना पड़ेगा. लगातार समाज के हमारे आगेवान आए, लगातार हर संस्था के लोग आए, लेकिन पुलिस की तरफ से अभी तक हमें कोई नक्कर साहब कोई कार्रवाई जवाब हमें नहीं मिल पा रहा कि हम लोग क्या करें सर. उनकी घर की हालत सर मानवता के तौर पर सर उनके 2 भाइयों को अंदर डाल दिया, 85 गाय सब मालदारी के लिए. माल क्या है? मवेशियों के लिए माल उनका ये है. उनका 10 दिन बाहर रह गया ना साहब वो किसी भी काम का नहीं, मतलब वो दूध देने लायक जो गायें हैं वो नहीं रहती सब. एक ऊपर वाले का रख के सब कि धर्म की पवित्रता भी उससे जुड़ी हुई है. हमें कोई शौक नहीं है साहब यहाँ आए, हमें कोई शौक नहीं है इतने लोगों को आए, लेकिन समाज की सब वेदना है. हमारे बच्चे जेल में पड़े हैं, इनका क्या होगा? किस हिसाब से हम करेंगे? कम से कम हमें वो ठोस कार्रवाई जो पुलिस इससे पहले भी जो थे वो पुलिसकर्मी का इनाम आया था जिस बच्चे को पकड़ा गया था बी डिवीजन, इस बार भी यही आया. तो कहीं ना कहीं ऐसा अगर कर रहे हैं साहब तो कहीं ना कहीं ये पूरी घटना सामने आ चुकी है साहब. तो आप हमें आपके तौर से साहब कोई ऐसा जवाब दे कि कितने दिनों पे क्या हम कोई कार्रवाई करेंगे, क्या है किस हिसाब से. तो साहब हम अपने समाज जो बाहर बैठा है हजारों की भीड़ लेके तो साहब हम उनको बोल सकें. एक युवाओं में जो एक जुस्सा है कि इतना सब कुछ हो गया वीडियो में बोल रहा है, चलो हम उनको सब संयम बरतने का कह रहे हैं कि नहीं आप करो,
जो भी होगा अच्छा करेंगे, पुलिस अच्छा करेगी साहब। हम भी पुलिस के रहे हैं मित्र, जो भी कभी रहता है तो हम साथ में रहे हैं, हम कोई विरोधी नहीं है, हमें कोई शौक नहीं है कि साहब हम लोग ये करें, क्यों करेंगे हम लोग, लेकिन साहब समाज की एक वेदना लेके सब लोग आए हैं, तब हमें एक जवाब की उम्मीद है आपसे साहब, क्योंकि पूरा घटनाक्रम भी आपको मालूम है, लगातार जो बोल रहे हैं वो भी मालूम है। अगर मानपुआ पुलिस स्टेशन के 12 बजे से लेकर 9 बजे तक सीसीटीवी हो, या ये किरण कुमार की आप कॉल हिस्ट्री निकाल लो व्हाट्सएप के अंदर, तो पूरा सारा मामला आ रहा है। कहीं ना कहीं ऐसा हो सकता है पुलिस को कि हम कर्मचारी के ऊपर कार्रवाई करेंगे तो पुलिस का मॉरल डाउन होगा कि ऐसा कुछ होगा, ऐसे भी आ रहे निवेदन, लेकिन सर नहीं होगा। पब्लिक का ट्रस्ट आप पे बढ़ेगा सर, पब्लिक आप पे ट्रस्ट करती है, आप चेयरपर्सन हो सर, हम आपके पास उम्मीद कर सकते हैं। हम एक शांतिमय पीसफुल प्रोटेस्ट लेकर आपके पास आए हैं, उम्मीद के साथ आए हैं कि हमारे बच्चे जो अंदर पड़े हैं सर, इनको क्या बोलने की ज़रूरत है, ये क्या पैसे से दिए हुए हैं, कोई चापलूस है, कोई नहीं है सर। रबारी समाज के, चाड़ेजा समाज के जब इतना बोल रहे हैं सर, वहाँ समाज का लेटर बोल रहे हैं, तो कुछ तो सोचिए साहब कि वो आरोपी जो एक पोटली के लिए कर रहा हो वो सच्चा होगा साहब, जो चोरी के आरोप में पकड़ा गया, तो उसको बोल रहे हैं, वीडियो भी बनाया, मुझे ये भी मालूम है पुलिस की ओर से दूसरी बार उसका वीडियो भी बनाया गया कि मुझे मार मार के, लेकिन साहब बात न्याय की है कि आप न्याय कर दो, इसमें हमें कोई नहीं चाहिए। अगर आपकी तरफ से सब इस पुलिस कर्मचारी के ऊपर कार्रवाई होती है, हमारी 4 डिमांड लेके हम लाए हैं कि पुलिस कार्रवाई होती है, हमारे निर्दोष बच्चों को सब छोड़ा जाए। कार्रवाई की मांग ऐसा नहीं है कि पुलिस को नीचा दिखाना है सब, कार्रवाई की मांग इसलिए नहीं है, लेकिन सब जो ऐसा कर रहे हैं गाँव एक पवित्र है, तो आप एक केस के लिए जो पूरा सामने आ चुका है सर, तो उनके लिए कुछ न ऐसी कार्रवाई करो तो लोगों को पता चले, अगली बार कोई ऐसा कर्मचारी, कोई कांस्टेबल साहब ऐसी हरकत ना करे। और हमारा भरोसा आपके ऊपर वही रहेगा, यही पूरा समाज जो आज आया है, आपकी कार्रवाई के बाद हमें लगा कि आपने कार्रवाई कर ली, तो ये पूरा समाज आपका सम्मान करने आएगा। हम पुलिस विरोधी नहीं है सर, आपका सम्मान करके यही जोर शोर के साथ आएंगे कि नहीं पुलिस ने कार्रवाई की। इसलिए साहब भरा है मेहरबानी, आपकी तरफ से हमें जवाब की उम्मीद है कि आप हमें, क्योंकि दे चुके हैं, आवेदन पत्र दे चुके हैं, रजुआतें भी हो चुकी है, तो आप हमें यहाँ आपकी ओर से सब जवाब दें, तो किस हिसाब से हम क्या करें, समाज को क्या जवाब दें कि कितने दिन में किस हिसाब से होगा, तो आप कृपया सब हम આજે આપના માધ્યમથી જણાવવાનું કે જે ભુજ તાલુકાના દહીસરા મધ્યે જે ગૌ હત્યા બાબતનો જે બનાવ બનેલ એ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવેલ, તેમાં દરેક સમાજ દ્વારા લોકો જોડાયા હતા, ખાલી મુસ્લિમ સમાજ નથી, ભલે મુસ્લિમ સમાજના વ્યક્તિને ખોટી રીતે જે પોલીસના અમુક કર્મચારીઓ દ્વારા ફસાવવામાં આવેલ, અને પોલીસના અમુક કર્મચારીઓ, મેં તો પહેલાં જ વિડીયોમાં નામ લીધેલા છે, એ જ નામ નીકળશે અને તટસ્થ તપાસ થશે તો એના પગ નીચે રેલો આવશે। ને આજે આ રેલી નથી પરંતુ રેલો હતો, ને આવી જ રીતે કચ્છની કોમી એકતા કાયમ ટકી રહે, કારણ કે આમાં દરેક સમાજ જોડાય છે। અને આ વ્યક્તિ જેને ખોટી રીતે ફસાવવામાં આવેલ છે એ વ્યક્તિ પોતે માલધારી છે, ને એ વ્યક્તિને ફસાવવામાં આવેલ છે, તો અમારી આઈજી સાહેબને અને એસપી સાહેબને માગણી છે કે આ બાબતે તટસ્થ તપાસ થાય, કોલ ડિટેલની તપાસ થાય, અને આમાં જે પણ ગુનેગારો હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય। આ મુદ્દામાં ગૌ હત્યાનો મુદ્દો હતો દહીસરામાં જે 25 તારીખના જે ઘટના બની હતી, એ ઘટનામાં ક્યાં ને ક્યાં ખોટી રીતે માલધારી 2 યુવકોને ફસાવવાનો પ્રયાસ કર્યો છે, અને આજે ક્યાં ને ક્યાં પહેલો શબ્દ હું એમ કહીશ કે સત્ય છે એ પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં, આજે ક્યાં ને ક્યાં સાબિત થયું છે। અને એ ઘટના બની ત્યારબાદ ખરેખર તમામ સમાજના લોકોએ આ ઘટનાને વખોડી હતી, અને આ જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા તેના સમર્થનમાં આવ્યા હતા, અને ત્યારબાદ બીજા દિવસે એક વિડીયો વાયરલ થયો હતો કે આ આરોપી નથી, આરોપી બીજા કોઈક છે, અને કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે પણ ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું। તેમાં તમામ હિન્દુ, મુસ્લિમ, માલધારી સમાજ, તમામ સમાજના લોકોએ આ જે ઘટના બની હતી એને ઘટનાને સખત શબ્દોમાં વખોડ્યું હતું। અને તેની સાથે સાથે આજે જ્યારે કોલ દેવામાં આવ્યો હતો, એ કોલના આધારે તમે દ્રશ્યો જોયા હશે, એ સ્ટેજમાં હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, ભીમ આર્મી સંગઠન તથા અન્ય સંગઠનો, તમામ સંગઠનો એક મંચ ઉપર આવીને ન્યાયની માંગણી કરી હતી। આજે મારું નામ અબ્દુલ વાહબ છે, અને જે આજથી 5 ઘટના ઘટી અને ખોટી રીતે લોકોને છોકરાઓને આવ્યા છે, અને માલધારી જે માલ એનો હતો એને પણ લઈ લીધો છે, એટલે એના માટે બધાએ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા થઈ અને આજ દિવસ સુધી લડાઈ, એમાં આજે આપણને સફળતા મળી। પોલીસ
ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું કે આપણી જે ન્યાયની માંગણી હતી એને સ્વીકારી અને સારો અમને પ્રતિસાદ આપ્યો છે. અને કચ્છની અંદર એવો એક માહોલ ઊભો થયો હતો કે પોલીસ બધું આ કરે છે અને પોલીસને બદનામ કરવાનું જે થયું હતું તે આજે પૂરું થઈ ગયું છે. પોલીસમાં એક જ ગુનેગાર હોય છે કે બે ગુનેગાર હોય છે, બધા ગુનેગાર હોતા નહીં. પોલીસ બધાની મિત્ર છે અને પોલીસ આજે જે કામગીરી પોલીસે કરી છે ખરેખર અમારો વિશ્વાસ છે. અને જે લોકો અમારે જે અવાજ ઉપર અહીંયા ભેગા થયા અને આજ સવારથી જ અહીંયા સમતખ્ત ટાળામાં અને દુઃખમાં જે લોકોએ એક કુરબાની આપી છે એને હું સલામ કરું છું, સલ્યુટ કરું છું હિન્દુ મુસ્લિમ ભાઈ બધાને. અને જે આપણા આગેવાનોએ મહેનત કરી છે એને પણ હું મુબારકબાદી આપું છું કે આપણે અંતે જીત બની છે. ભુજ તાલુકાના દહીસરા ગામે બે માલધારી સમાજના મુસ્લિમ પરિવારના બે નવયુવાનોને ખોટી રીતે ગૌ હત્યાના કેસમાં એ બિચારા પોતાની જ વાછરડીને કાપી અને ત્યાં નાખી દઈ અને એને ધરપકડ કરી કોર્ટને હવાલે કરી અને પછી જેલને હવાલે કરે. તે બાબતે અખિલ કચ્છ સમસ્ત મુસ્લિમ સમાજ અને સાથે સાથે રબારી સમાજ, દરબાર સમાજ, મહેશ્વરી સમાજ અને અન્ય ઘણા લોકો હિન્દુ મુસ્લિમ ભાઈઓ જ્યારે આજે એક એલાનને કે એસપી કચેરીને ઘેરાવ કરશું તે બાબતે હજારોની સંખ્યામાં જ્યારે માણસો જોડાયા ત્યારે અમે લોકો ખરેખર તેમનો પહેલાં આભાર માનશું કે તે લોકોના આ જજ્બાને કારણે જ આજે સત્યની જીત થઈ છે. કારણ કે અમે જે મુદ્દા રાખ્યા હતા અને ખાસ કરીને મારી બાજુમાં ઊભેલા 72 વર્ષના માલધારી રબારી સોમાભાઈ તેમણે એસપી સાહેબને હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ આ એક અન્યાય થયો છે, મારી સામે અન્યાય થયો છે, એ અન્યાયનો કેવી રીતે તમે નિકાલ કરો છો એવી મારી વિનંતી છે. ત્યારે સાહેબે અને મુસ્લિમ સમાજના તમામ અલગ અલગ સમાજના એલએજે હિતરક્ષક સમિતિના પ્રમુખ, બીજા અલગ અલગ સંસ્થાઓ, કોંગ્રેસના અલગ અલગ આપના બધા જે આગેવાનો અહીં આવ્યા અને એમના માન સન્માનની સાથે જ્યારે પોલીસે નમતો નહીં પણ ન્યાયની વાતને ઝૂકી અને ન્યાય આપ્યો છે. કારણ કે શકીલભાઈએ તમને જણાવ્યું એવી રીતે કે અમારી જે માંગો હતી તમામે તમામ પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને એ મંજૂર એટલા માટે થઈ છે કે આ સત્ય વાત હતી. ખોટી રીતે કોઈને હેરાન પરેશાન કરવું એ ખરેખર કુદરત પણ સહન નથી કરતો અને અહીંનો કાનૂન પણ સહન નથી કરતો. માટે મહેરબાની કરીને આ મુદ્દાને કઈ રીતે તમે નિકાલ કરો છો તે માટે એ લોકોએ જે અમારી માંગ હતી કે એક માંગ તો એ હતી કે કર્મચારીને સજા થવી જોઈએ. તો એસપી સાહેબ ખુદ પોતે રજામાં છતાં ફોન ઉપર બાંયધરી આપી કે હું આવીને એનો યોગ્ય નિકાલ કરીશ. કારણ કે પછી લીવ રિઝર્વમાં રાખશે કે એને સસ્પેન્ડ કરશે એ પોતાની રીતે નિર્ણય લેવાના છે. બીજી વાત કે ત્યાંના માલધારીઓના કહેવા પ્રમાણે આ લોકો વાળાસર રાખેલી ગાયોને વહેલી તકે છૂટા કરી અને જરૂર જણાશે તો કસ્ટડી પણ આપણે ત્યાં કને રાખી અને કોર્ટની રૂએ છોડવામાં આવશે. વધુમાં બે જે ખોટી રીતે આરોપી બનાવી અને જેલમાં મોકલ્યા છે તેના માટે પણ પોલીસની બાંયધરી મળી છે અને તે કઈ કાનૂનની રૂએ એ લોકોને વહેલી તકે છોડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. માટે આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ કે ખોટા કાર્યો કઈ રીતે સત્યને અસત્ય બનાવી અને સત્યને અસત્ય બનાવી એ ખરેખર ખોટા નિર્ણયો છે. એ પોલીસ કરાવતી હોય કે અન્ય વ્યક્તિ કરાવતા હોય. ગૌ હત્યા થઈ છે એમાં અમે ના નથી કહેતા પણ ગૌ હત્યા કોણે કરાવી છે એ મહત્વનો વિષય છે અને એ ખરેખર પબ્લિક ઉજાગર છે. અત્યારે સોશિયલ મીડિયા ઉજાગર છે અને એને કઈ રીતે પકડીને જે મુખ્ય આરોપી હતો એને પકડવામાં આવ્યો અને એને મુખ્ય આરોપીની સાથે સાથે એની પાછળ કોઈ પોલીસ કર્મચારી હતો તેની કોલ ડિટેલ ચેક કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થશે તેવું અમારી માંગ હતી તેને મંજૂર કરવામાં આવશે. આજરોજ જે દહીસરા મધ્યે જે ઘટના ઘટી છે તમામ તમે મીડિયા કર્મીઓ ને એ ઘટનાથી લગાતાર આજે 2-3 દિવસ ત્યાં જોઈ રહ્યા છો કે લગાતાર અમારા સમાજ વતી વિવિધ માંગણીઓ થતી રહી હતી અને અમારા વતી એ પણ માંગણી હતી કે કોઈ પણ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એસપી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે આજરોજ અમે અહીં એસપી ઓફિસે આવ્યા અને એક હર્ષ અને ખુશીની વાત છે કે અમારી તમામ માંગણીઓને પોલીસ દ્વારા સ્વીકારવામાં આવી છે. હું આ માટે મારા સમાજના ઇતિહાદની, મારા સમાજની એકતાને હું સલામી કરું છું અને મારા સમાજના એક યુવાનને જે આ યુવાનો માટે લડાઈ લડી છે એ તમામને હું આભાર વ્યક્ત કરું છું. અને પોલીસ દ્વારા એવી બાંયધરી અપાઈ છે જે અમારી માંગો હતો એ પ્રમાણે કે પોલીસ કર્મીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી
એસપી સાહેબ દ્વારા આપી છે કે 5 દિવસની અંદર કે જે પણ સમયગાળાની અંદર પૂરો કરી અને એ પોલીસકર્મીઓ ઉપર કરવામાં આવશે કાર્યવાહી. બીજી કે આ તપાસ આખી એલસીબી હવેથી તપાસ કરશે આ બાબતે, અને તપાસ એ એલસીબીમાં સોંપવામાં આવી છે. અને જે અમારા જે નિર્દોષ લોકો જે જેલમાં ગયા છે તે માટે પોલીસ દ્વારા 169 ને તહેત એ લોકોને છોડાવવાના પ્રયત્નો અમારા સમાજ વતી અને પોલીસ પણ એમાં પૂરેપૂરો સાથ સહકાર આપશે. અને જે અમારા ઢોરો માલ જે પકડાયો છે તેની અંદર પણ પોલીસ સાથ સહકાર આપી અને જે કોર્ટ મેટર છે હાલે એ કોર્ટ મારફતે એ માલને પણ છોડાવવાનું. એટલે અમારી જે 4 માંગણીઓ હતી તેનો એક પોઝિટિવ જવાબ પોલીસ તંત્રથી મળ્યું છે. હું ખરેખર પોલીસ તંત્રનો પણ આભારી માનું છું કે તમે જે અમારી વેદનાને, અમારી સંવેદનાને સાંભળ્યું. અમને કોઈ આ નથી કે અમે અહીં એસપી કચેરી આવીએ, પોલીસ સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ થાય. પોલીસ જે આ કામ કર્યું છે ખરેખર એ પ્રજાની નજરમાં કે પ્રજાની આંખોમાં એક સમાજ પ્રત્યે અમારી જે લાગણી હતી એ લાગણીને સાંભળી છે. તે બદલ હું પોલીસના અને પોલીસના જે એસપી સાહેબ છે તમામનું હું આભાર વ્યક્ત કરું છું કે આપે અમારી વેદના સાંભળી, આપે અમારી જે પણ કાર્યવાહી કરવાની જે પણ અમને બાંયધરી આપી છે તે બદલ આપ સાહેબને હું ખૂબ ખૂબ આભાર કહું છું. અને દરેક સમાજ જે અમારી સાથે રહ્યો તે બદલ તમામ સમાજો, હિન્દુ સમાજના વ્યક્તિઓ, હિન્દુ સમાજના આગેવાનો, મહેશ્વરી સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના અનેક સંસ્થાઓ, અનેક જમાતો, રબારી સમાજના જે પહેલા દિવસથી આ રહ્યો અમારી જોડે અને આ આખી મેટર જે છે એને ઉજાગર કરી, તે બદલ હું રબારી સમાજને પણ ખૂબ ખૂબ આભાર કહીશ. અને જે પટેલભાઈ છે જેની વાડીમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આ લોકોએ જે ઉજાગર કર્યો, હું એમને પણ દિલથી સલામ કરું છું કે તમે જે લોકોએ કાર્ય કર્યું છે એ એક કચ્છમાં કહેવાય કે કોમી એકતાની એક મિસાલ કે આપણે કોમી સોગાદને બગાડવા નથી દીધું. પણ મેં પણ એ લોકોને ખાતરી આપી છે, આ જે ભાઈઓ આવ્યા છે, કે જો એવી કોઈ ઘટના બની અને સાચા કદી કોઈ આરોપી ગૌહત્યામાં પકડાયા તો એ ચાહે મુસ્લિમ સમાજના હશે તો પણ અમે સામે ઊભા હશું, એ તમામ આરોપીઓ વિરોધ પકડાશે. અમે અમારા હિન્દુ ભાઈઓ સાથે હશું. આવી જો એ લોકોની પવિત્ર આસ્થા સાથે કોઈ પણ ખલેલ થશે તો મુસ્લિમ સમાજ પણ એમની વહારે ઉપશે તેવું અમને એમને પણ જણાવ્યું હતું.